ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જે અલગ અલગ સમાજના લોકો છે તે તેમના સમાજના અલગથી બંધારણ છે તે બનાવી રહ્યા છે. ઠાકોર સમાજ હોય, રબારી સમાજ હોય, પટેલ સમાજ હોય, ચૌધરી સમાજ હોય, તમામ સમાજના લોકો પોતાના સમાજનું અલગથી બંધારણ બનાવે છે. ત્યારે આ બંધારણ બનાવવા માટે થઈને હવે કોળી સમાજ પણ બાકી નથી રહ્યો. કોળી સમાજ દ્વારા પણ હવે આખો સમાજ એક કરવાની વાત કરવામાં આવી રહી છે અને સમાજનું અલગથી બંધારણ બનાવવાની વાત કરવામાં આવે છે. કેમ આ ચર્ચા કરવી પડે છે તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ. પરંતુ એ પહેલા જો અમારી લલકા ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. કોળી સમાજના ધારાસભ્ય હીરા સોલંકી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. હીરા સોલંકી કોઈ પણ જગ્યાએ જાહેર પ્રસંગમાં જાય તો ત્યાં હંમેશા કોળી સમાજને એક જ ટકોર કરે છે કે હવે કોળી સમાજને એક થવાનો વારો આવ્યો છે. કોળી સમાજના લોકોએ હવે એક થવું ખૂબ જરૂરી બન્યું છે. શેના માટે? તેમના સમાજનું અલગથી બંધારણ બનાવવા માટે થઈને. આ બંધારણ એટલા માટે બનાવવું છે કે તેમના સમાજમાં અનેક ત્રુટીઓ છે તે જોવા મળી રહી છે અને તે ત્રુટીઓ દૂર કરવા માટે, સમાજ એક કરવા માટે હવે સમાજનું અલગથી આખું બંધારણ છે તે બનાવવાની વાત હીરા સોલંકી દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે હીરા સોલંકી સાથે જ્યારે અમે જે ટેલિફોનિક વાતચીત કરી કે તેમાં જે બંધારણ બનાવવાની વાત છે અને તે બંધારણમાં પણ નિયમો કયા કયા રહેશે તે બાબતે હીરા સોલંકીએ શું કહ્યું તે આપણે આ વાતચીત સાંભળીએ. આપણી સાથે હીરા સોલંકી જોડાયા છે, તેમની જોડે સીધી વાત કરીએ. હીરાભાઈ, એક જાહેર કાર્યક્રમમાં તમે ફરી એકવાર ઠાકોર સમાજનું ઉદાહરણ આપી કોળી સમાજને એક થવા માટે આહવાન કરવામાં આવ્યું છે. કાલે કોળી સમાજના સમૂહ લગ્ન કોળીનાર હતા અને કોળીનારમાં અગાઉ પણ મહુવામાં પણ સમાજને સંબોધતા એ વાત મૂકી હતી કે કઈક સમાજમાં આપણે સમાજનું બંધારણ નક્કી કરવાનું છે, જેના કારણે આર્થિક સમાજને ફાયદો થાય અને કુરિવાજો બંધ થાય. એવી રીતે બંધારણ નક્કી કરવા માટે એક થવા માટે અને આ બંધારણ નક્કી કરવાની વાત ધ્યાન ઉપર સમાજમાં મૂકી છે, જેના કારણે સમાજને આર્થિક ખૂબ મોટો ફાયદો થાય એ વાત હતી. હીરાભાઈ, વારંવાર કોળી સમાજને એક થવા માટે તમે આહવાન કરી રહ્યા છો અને સાથે એક બીજી વાત કરીએ તો જે પ્રમાણે હમણાં 2 દિવસ પહેલા એક સમાચાર આવ્યા હતા જે રીતે નવનીત બાલેતિયા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, એવો જ એક બનાવ ફરી એકવાર કોળી સમાજના એક સરપંચનો સામે આવ્યો છે. બોટાદ પર એવું થયું છે, પણ બોટાદમાં એવું થયું છે પછી મેં જાણકારી પ્રાપ્ત કરી લીધી છે અને એ જાણકારીમાં જે કોઈ આરોપીઓ હતા એ આરોપીને એરેસ્ટ કરી લીધા છે. ભાઈ, એ હુમલો કરવા પાછળનું કારણ શું જાણવા મળ્યું હતું? હુમલા પાછળનું કારણ તો અત્યારે માહિતી છે ને, હવે તો હું પોતે પર્સનલી જાઉં અને એ ધ્યાન ઉપર મૂકો એટલે ખ્યાલ આવશે. પણ કઈક ઇલેક્શન ની અદાવત રાખીને કઈક થયું હતું એવું કઈક સમાચાર છે. હીરાભાઈ, જ્યારે હવે કોળી સમાજને એક થવા આહવાન કરવામાં આવ્યું છે તો હવે કોળી સમાજને એક કરવા માટે ફરી કોઈ મહાસંમેલનનું કે એવું કોઈ આયોજન કરવામાં આવશે? કરશું ને, એવું લાગે તો કરશું મારે ભાઈ, કેમ કે દરેક સમાજના આગેવાનોને એક સાથે બેઠીને તો જ સમાજના બંધારણ નક્કી થશે ને. તો સમાજના અડધા લોકો ભેગા થાય ને અડધા નહીં થાય તો એમાં તો કઈ આપણે કરી નહીં શકીએ. એટલે બધાને આહવાન કર્યું છે કે ભાઈ આપણે એક મંચ પર બેસી અને એક મંચ પર બેસી અને પછી જે કઈ સમાજનું બંધારણ નક્કી કરવું એ બંધારણ નક્કી કરીએ. આપણે બંધારણ નક્કી કરવા કયા કયા નિયમો આમ એક, કારણ કે સમાજના આગેવાનો સાથે ઘણીવાર બંધારણમાં એવું છે મારા ભાઈ કે જેમ કે આપણે વેસવાણ લઈને ગયા હોય, સગાઈ કરવા ગયા હોય તો જે કુદરતી આર્થિક લોકો હોય તો મને સગાઈમાં જમાડે કે જે કઈ કરે, પછી દીકરીને કઈક દાગીના આપે કે એવું બધું હોય. પણ હવે કોઈ આર્થિક રીતે સુખી ન હોય તો બીજાનું જોઈને પછી એને એવું કરવું પડતું હોય છે. તો એવા બંધારણમાં એવા નિયમો બનાવીએ કે ભાઈ અમુક જ તોલા સોનું આપીએ જેનાથી કારણે આપણે નાનો માણસ પણ હોશે એની દીકરીને પરણાવી શકે, અને અમુક જ જોડી કપડા આપીએ અને પછી અમુક જ લોકો જઈ અને ત્યાં વધારે માણસો નહીં જઈ અને અમુક સંખ્યા ઓછી કરીને જઈને સગાઈ કરીને આવી જાય. પછી વાર તહેવારે જે આપણે પેરામણી આપવી પડે એને દીકરીને બીજું કઈ એવું બધું ઓછું થાય તો એના કારણે આર્થિક સમાજને ફાયદો થાય. એવા ઘણા બધા નિયમો છે. જે કુવેસનો છે, દાડામાં જતા હોય, કારજમાં જતા હોય ત્યારે આખા ગામને જમાડવા પડતા હોય છે. તો એવા બધા ખર્ચાઓ ઓછા કરીએ તો એના કારણે સમાજને આર્થિક
મોટો ફાયદો થાય એવા બધા બંધારણમાં નિયમો કરશો અમે. આમાં ઘણા સમાજનું આપણે હીરાભાઈ જોયું છે કે જે સમાજના અલગ અલગ બંધારણ બને છે, હવે એમાં બંધારણનો જો ઉલ્લંઘન કરે તો તેની સામે સજાનું બી આ લોકોએ પ્રાધાન્ય મૂક્યું હા, પણ એ તો સમાજ નક્કી કરે ને, એટલે માટે ભેગું થવાનું છે ને ભાઈ. સમાજ જ નક્કી કરે પછી આપણે શું એમાં નિયમો કરવા જોઈએ અને શું પછી કોઈ બંધારણના વિરુદ્ધ જાય તો એના માટે શું નક્કી કરવું જોઈએ, એ બધું સમાજ નક્કી કરે, આગેવાનો નક્કી કરે. ક્યારે બધા આખા સમાજને ભેગા થવાનું આહવાન ક્યારે કરવામાં આવી રહ્યું છે? હવે આસ્તે આસ્તે વાત કરી રહ્યા છે, હવે ગામોગામ જઈને આ વાત રાખી રહ્યા છે, વાત થશે પછી એક સમય નક્કી કરશું ને એ સમયે પછી આપણે બોલાવશું સમાજને બધાને. બિલકુલ હીરાભાઈ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ભાઈ. ત્યારે હીરા સોલંકીનું સ્પષ્ટ કહેવું છે કે આગામી સમયમાં કોળી સમાજનું એક મહાસંમેલન મેળવવા મળશે કે જેમાં કોળી સમાજના તમામ આગેવાનો અને આખો કોળી સમાજ છે જે એક થશે અને તેમના દ્વારા હવે સમાજનું આ બંધારણ છે તે બનાવવામાં આવશે. આ નિયમો જે વાત કરવામાં આવી છે તે નિયમો લાગુ કરવામાં આવશે અને જે નિયમો તોડશે તેને સજા શું આપવી તેનો પણ નિર્ણય આગામી સમયમાં જ્યારે સમાજના આગેવાનો ભેગા થશે તેની અંદર આ નક્કી કરવામાં આવશે. ત્યારે હીરા સોલંકીની આ વાતને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.